સ્વામિનારાયણ હરિ. જનામૃત ગઢડા પ્રથમનું 37મું. જન્મભૂમિ તથા દેહના સંબંધીમાંથી હેત ટાળવાનો ઉપાય. ભગવાનનું સદા સાકારપણું તથા સર્વકર્તાપણાનું પ્રતિપાદન. સ્વામિનારાયણ હરિ. સંવત 1876 પૌષ વદી 14 ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના તળે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા ને માથે ધોળી પાગ વિરાજમાન હતી અને તે પાગમાં પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો અને બે કાન પર ધોળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા ને કંઠની વિશે પીળા અને ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને ધોળી ચાદર ઓડી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે અણ ને તેણે ભેખ લીધો હોય તો પણ તેણે જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ટળતું નથી એમ કહી પછી પોતાના સાથળને વિશે નાનપણમાં ઝાડનો કાપો લાગ્યો હતો તે સર્વને દેખાડ્યો અને બોલ્યા છે, આ ચિહ્નનો જ્યારે અમે દેખીએ છીએ ત્યારે ઝાડને તલાવડી સાંભળી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસા કે ઘણું કઠણ છે. માટે જેને 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 દેહના સંબંધી તે સાંભળતા હોય તે બોલો ને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે. પછી સર્વે મુનિ જેમ જેને વધતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે પોતાને આત્મારૂપી માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ ને તે આત્માનું સગું કોણ ને તે આત્માની જાત કઈ અને જો સગપણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે તે સર્વેનું સગપણ સરખું જાણવું ને તે સગાનું કલ્યાણ ઈચ્છવું હોય તો સર્વનું ઈચ્છવું અને આ મનુષ્ય દેહમાં આવ્યા 84 લાખ જાતના છે તેમ આ શરીરના જે મા બાપ છે તેમને જ્ઞાને કરીને વિચારી દેવા. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી અનાદિ મહામુક્તરાજ નારણમાં લીલાવાસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સહ. જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ સહ વંદન. વતનામૃત ગઢડા પ્રથમનું 37મું. મહારાજે જન્મસ્થળને યાદ આવે એની વાત કરી છે કે ગમે એવા હોય, આ ભેખની વાત હતી. આપણે પણ જો સાધુ છે કે ગૃહસ્થ છે, બધાને સંસારમાંથી જગતમાંથી પ્રીતિ તોડીને મહારાજમાં મૂર્તિમાં પ્રીતિ કરવાની, હેત કરવાનું છે. તો એમને છે એમ આપણે પણ તોડવાનું. કારણ કે જનક રાજા તો રાજા હતા, તેમ છતાં સુખદેવજી કરતા એમની સ્થિતિને વખાણી. સ્થિતિ સુખદેવજીની અધિક હતી, પણ તેમ છતાં ગુરુપદે જનકને કરેલા. કેમ? જનક રાજા હતા, તેમ છતાં એ બંધનમાં નહોતા. તો આપણને પણ એવું શીખવાડવા માંગે છે કે જન્મભૂમિનું આપણને મહત્વ થઈ જાય. આપણે જો બે ગામની વાત થતી હશે ને તો આપણે આપણા ગામનું ઊંચું કરશું. બે એરિયાની વાત થતી હશે તો આપણે આપણા એરિયાનું ઊંચું. પછી એમાંથી બે રાજ્યની વાત આવે તો આપણે આપણા રાજ્યને ઊંચું કરીએ. પછી દેશની વાત આવે તો આપણે આપણા દેશને હારો. જો કે અત્યારે તો આપણે બધા આપણા દેશની નિંદા કરીએ, પણ તેમ છતાં ધારો કે ક્રિકેટ મેચ હોય તો ભારત જીતે એમાં જ આપણે રાજી હોય. ને એમાંય જો ભારત પાકિસ્તાન હોય તો ભારત જીતે એટલે ગાંડા ગાંડા થઈ જાય. તો આ અહીં એવી વાત છે કે એની આપણા અંદરમાં એવી એક આંટી પડેલી છે, આ મારું. બાકી એ આપણું નથી ને આ આપણું નથી. તેમ છતાં આપણને લગાવ આપણી જન્મભૂમિ સાથે હોય. મહારાજ પોતાનું દ્રષ્ટાંત આપીને એની વાતની પુષ્ટિ કરે છે. પછી કહે છે કે સંતો બધાએ બોલો કે કોને સગા સંબંધી નથી સાંભળતા. આપણે હરીફરીને જોઈએ તો આપણા મગજમાં ચિંતન કોનું હશે? આપણે આપણું નિરીક્ષણ કરવું પડે કે આપણને શું શું વસ્તુ બંધનકારી. એમાં પહેલા વતનામમાં કીધું ને, ધ્યાન કરતા આડું આવીને આવરણ કરે અને માયા જાણવી. ત્યારે આપણે આમ બારીકાઈથી નિરીક્ષણ કરવું પડે કે મારા ચિંતનમાં શું ચાલતું હોય છે. ફરતું દેહના સગાનું વર્તુળ જ ચાલતું હોય. નહીં બનતું હોય તો એના વિચાર, બનતું હશે તો એના વિચાર. મહારાજે એટલું જ કીધું, દેહના સગામાંથી પ્રીતિ તૂટી તે મારી માયાને તરી ચૂક્યો છે. પણ એ જેટલું કઠણ છે કે ગમે તેમ કરે ને તો ગુંદાન ઠળિયાની જેમ ત્યાં વળગ્યા જ રહીએ. આપણે જે ઇસ્કોન વાળાની વાત મૂકેલી
તો એમાં કીધેલું ને કે પૂર્વના સગા જોડે એની એટલી પ્રીતિ ન થઈ, આ નવા સગા જોડે જેટલી છે એટલી. એવું જ એક આપણા સંપ્રદાયનું પણ દ્રષ્ટાંત છે. ખંભાતના એક હરિભક્ત હતા, સુથાર એટલે મિસ્ત્રી હતા. એને એક વખત મહારાજે બધી આવી વાતો કરેલી, એટલે એને એમ કીધું કે આવું બધું કઈ હોય નહીં, એવું મને તમે પૂર્વનું બતાવો તો મને ખબર પડે એમ. તો મહારાજે પછી એને કીધું કે પૂર્વે તમે આ ગામમાં જન્મેલા હતા, તમારું મકાન હવેલી મોટું મકાન હતું, તો કે આ જગ્યાએ છે, તમે નાની ઉંમરમાં દેહ મૂકી ગયા એટલે તમારા માતાને બહુ જ દુઃખ થયું, એટલે માતાએ રડી રડી અને પોતાની આંખનું તેજ ગુમાવી દીધું, એટલા રડતા એમ. અને પિતાએ જતા રહ્યા છે. ત્યારે માતા નિસહાય છે, આંખે દેખતા નથી. એક વેપારી એટલે શેઠિયા હોય ને જમાનામાં તેવું હતું ને, ગામ નગર શેઠ, એને તમારું મકાન આપેલું છે, તમારા મકાનમાં જ બહાર એક રૂમમાં તમારા માતુશ્રી રહે છે, તમારે કરવી હોય તો જઈને અહીંયા ચોકસાઈ કરી આવો. ને પછી પોતે જાય છે અને બધી વાત જાણે, નિશાની આપી હોય કે તમે દીવો કરીને જોજો, તમારા પાટડામાં આવી નિશાની હોય તો માનજો કે આ વાત બધી સાચી છે. જાય છે, બધું જોવે છે, અને એમના માતા હોય છે એને આંખે જતી રહી હોય છે, એ બધું એમને સાચું થયું. પછી ચરિત્રમાં છેલ્લી 3 લીટી આવીને ત્યારે એકદમ આપણને લાઈટ થઈ જાય. એમના માતુશ્રીને એ ભાઈ ઈ જમાનાના 500 રૂપિયા આપીને શેઠને આવ્યા કે હાલો આમનું તમે ભરણ પોષણને જાળવણી કરજો. તો અહીંયા માં હશે, કદાચ પત્ની હશે, બાળકો હશે, એની પાસે તમે આવતા રહ્યા, ઓલી મા પાસે જ રોકાણા નહીં. જો એ જ દીકરા માટે રડી રડીને આ માતાની આંખ જતી રહી હતી. માતાને નથી ખબર, દીકરાને તો ખબર છે ને અમારી પૂર્વની માં હશે, તો એ નથી એની પાસે રોકાતા, એ નથી એને લઈને આવતા સાથે. સાથે લઈને બીજી પત્ની આવત ને પૂર્વની, તો નવી પત્ની ઝઘડો કરત, કઈ માં લઈને આવે ઝઘડો ન કરત. પ્લસ ઈ જમાનાના 500 રૂપિયા આપ્યા, તો એવું કરી શકત ને કે અત્યારે જ્યાં પોતે રહેતા હોય ત્યાં એક ઘર લઈને માતાનું સાર સંભાળ રાખ. કદાચ અહીંયા આ માં, આ જન્મની માં અને પત્ની પરિવાર, એ કદાચ આ માતાનો સ્વીકાર ન કરત. કદાચ એ જમાનામાં તો આપણે સંસ્કૃતિ એવી હતી કે ગમે એટલા મહેમાન આવે બધા રાખતા, એટલે એવું કદાચ કોઈ વિરોધી ન કરત. તેમ છતાંય કદાચ કોઈ કરે તો પોતાની નજર સામે જ ન રાખ્યા, મૂકીને તો ત્યાં આવતા રહ્યા. તો અહીં મહારાજ આપણને એવું શીખવાડે છે કે આત્માનું સગું કોણ ને આત્માની જન્મભૂમિ કઈ. તો બ્રહ્મહમ સ્વામિનારાયણ દાસોસ્મી રોજની કદાચ આપણે કેટલી માળાએ કરી નાખતા હતું. શ્રીજી મહારાજે મહારાજ ચૈતન્યને મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે. હવે શ્રીજી મહારાજ છે એની એ કદાચ કેટલી કરતો, પણ લક્ષ્યાર્થ જીવનમાં એક વાર વિચારતા નહીં હોઈએ કે હું આત્મા છું, હું દેહ નથી. જો આત્મા રૂપે મનાતું હોય તો કેટલા બંધનો તૂટી જાય. રોજ ઉઠીને બેસરામ જવું પડે, નહીં આમ કરવું પડે ને આવું શું કરવું પડે, કારણ કે આપણે એને માની લીધું આ મારા વગરનું હાલે, મારા વગરનું, બધાય વગર બધું હાલે. કેટલાય સંસારમાંથી જતા રહ્યા તો એ ગાડા ચાલે જ છે. એટલે અહીંયા મહારાજ આપણને એટલી સૂક્ષ્મ વાત કહે છે કે આત્માની જાત કઈ. જો સગપણ લેવું હોય તો કે પૂર્વ 84 લાખ યોનીનું એનું સગપણ લો, આ વખતનું એક શું કામ લેવું. એક દાર્શનિક હતા ને એને એક બેને પ્રશ્ન પૂછેલો કે મારા છોકરાને સત્સંગ થયું, ત્યારે એમણે એવો જવાબ આપેલો કે એવું કેમ ઈચ્છો છો કે મારા છોકરાને સત્સંગ થાય. હા, આપણાથી થાય એટલો પ્રયત્ન કરવાનો, બાળકોને સારા સંસ્કાર આપવા એ આપણું કર્તવ્ય છે, પણ આપણને એવું ન થવું જોઈએ કે હું એને વધારે સત્સંગી કરી દઉં, એ દોષ છે. કરવું જોઈએ તો એમ વિચારવાનું કે સારા સંસારના બાળકોને સત્સંગ થાય. એમાં આવી ગયું એમ માંગો. લગભગ બધા બહેનો એમ કે આમ હું કંઈ માંગતી નથી, પણ એટલું તો મંગાય મારા ઘરમાં સત્સંગ રહે, મારા છોકરા સત્સંગી થાય. આમ એટલો આપણને કોટો હોય. એકે મહારાજના નિયમ તો પાડવાનું મોટા ભાગના હજી આપણે ખુદ જ નથી પાડતા હોતા, તો નાની પેઢી પાડતી હોય એવો તો બહુ રેર કેસમાં હશે. બાકી હવે તો લગભગ મને નથી લાગતું કે 90% વધારે વર્ગ તો આજ્ઞા વગરનો જ હશે. યુવા વર્ગની વાત છે, આપણી પછીની પેઢી. તોય આપણને એનો એટલો કેફ રોજ જે માળા કર્યો, મારા છોકરા છે ને રોજ જે પૂજા કરીને જ જાય, જે સ્વામિનારાયણ તો કહીને જ જાય, મિશનને છત્રીએ પૈસા લખાવે હું, એનો આપણને કેફ હોય. બોલો, અને કોકના છોકરા અહીંથી આગળ તો ગમે તેમ કરીને આપણે એનું ખંડન કરતા હોઈએ. એ આ જે છે સૂક્ષ્મ છે ને, આ જ દેના સગાની પ્રીતિ, એટલે એનો આપણને કોઈ વાંક દેખાય નહીં. જરાક અમથું કરતા હોય ને તો આપણને મેરું જેવડું લાગી જાય, બીજાના મેરું જેવડું કરતા હોય તો આપણને રજ જેવડું લાગે.
આ જ ભેદ, આ જ માયા, ને એ જ સમજવાની છે. એટલે એમ થાય ને બીજું કંઈ નહીં, પણ મારી પેઢીમાં એ સત્સંગ રહે. પણ આ ઘેર ઘેરથી બધા મહારાજ છે. મહારાજ એમ કીધું કે સમુદ્ર જેટલું તો દૂધ પીધું. તો કેટલા મા બાપ કર્યા, ને એટલા ને એટલા આપણા પેટથી જન્મ દીધો, તો એ બધાય ઘર આપણા નથી. આ પાડોશનું રીવી પૂર્વે મારું હોય તો મને ક્યાં ખબર. તો અહીંયા સત્સંગ છે કે નહીં જોવા રહીશું. પણ તોય આપણે એના ઢાંક પીછોડા કરવા, બીજાનું ખંડન કરવું, એનો ગુણ આવવો, આ બધું આપણી અંદર સહજ હોય. એટલે મહારાજ અહીં આપણને એટલી સૂક્ષ્મ વાત કહી દીધી છે. હવે આપણે સભાનતામાં કેટલી આવી વાત આખી જુદી છે. બાકી એમ કીધું પૂર્વના અજ્ઞાને કરીને વિચાર્યા, અને આ વખતના છે એને જ્ઞાને કરીને વિચારો. વિચારવા એટલે શું? પાછું જો એને ભૂલી જવાય એટલે આપણે આમ ડિક્શનરીમાંથી ડિલીટ મારી દેવાય એમ ભૂલી જવાની. માતા પિતા તરીકે ના કે ભાઈ બહેન તરીકે ના કે જે નાતે જે આપણી ફરજ હોય એ બધી તો બજાવવાની, પણ નાની નાની વાતમાં એ જ યાદ આવી જતા હોય. બહુ ચોખવટ કરીશ તો નહીં ગમે. બાકી તો આપણને પલે પલે દેખાય કે આપણને કોણ ક્યાંક કંઈક લાભ લેવાનો આવતો હશે ને તરત આ મારો પતિ, મારો છોકરો, એને અપાવી દઉં. આમ બસ આ જ એટેચમેન્ટ ઈ જ તોડવાનું. કેમ આપણને બીજાના છોકરા યાદ ન આવે? બીજાનો પતિ કેમ યાદ ન આવે એ વખતે કે આ કરશે આ કામ? એ મારું કલ્યાણ એમ થવાનું જ નથી જ્યાં સુધી આ બધા બંધનો નથી તૂટતા, સંસારમાંથી આપણે એકદમ નિસ્પૃહી નથી થતા, ત્યાં સુધી અહીં એટેચમેન્ટ. એક મહારાજ વિના ક્યાંય અણુ માત્ર પ્રતીતિ મહારાજને પસંદ નથી. એવા થશું ત્યારે મહારાજ સ્વીકારશે. અને અહીંયા એટલે જ મહારાજે કીધું કે જો આપણે કલ્યાણ ઈચ્છવું તો સર્વેનું ઈચ્છવું. હવે આપણે તો કલ્યાણ ઈચ્છવાની વાત નથી હોતી, એનું આ લોકનું જ વધારે હોય. મામા પાસે, બાપા પાસે, માસી પાસે કે હજી ભાઈ પાસે આપણે શું લઈને જઈએ? છોકરાને હારા ટકા આવી જાય, પતિને હારો ધંધો થઈ જાય, છોકરાને વિઝા મળી જાય, છોકરીનું સગપણ થઈ જાય, આવી આવી વાત તો લઈને જઈએ. ખાલી રજૂઆત થાય છે તો અહીં સકામ જ છીએ, અને આ સગપણ નડે. કોઈ દી આપણે એવું થયું બીજાને કે સત્સંગમાં આ ભાઈની સ્થિતિ સારી નથી, તેની સારી થઈ જાય. રેર કેસમાં એવો વિચાર આવતો હોય. અહીંયા તો ઉલટાને એમ થાય હારા થઈ જાય ને આપણે તો આગળ થઈ જશે. એટલે અહીંયા મહારાજે આમ વાત આપણને નાની લાગી, પણ આપણને એટલી ચોટદાર કહી દીધી કે લગભગ માટે આ અશક્ય જ છે. કોઈને શીખવાડવું નથી પડતું. એક કૂતરું હોય ને, એની જો ગલુડિયા આવે ને, એને મૂકીને દૂરે ન જાય, અને કોઈ નજીક જાય શીરો દેવા ગમે તે કારણે, તો એ તરત એને કરડવા આવે. કેટલું એને મારા બચ્ચા એમ. કબૂતર હોય ને, એ જ્યારે ઈંડા મૂકે ને આપણી ગેલેરીમાં કે મૂકી જાય, તો 2-3 દિવસ સુધી ત્યાંથી ઉઠતા નથી. અહીંયા ભૂખ્યા તરસ્યા બેન. આપણે તો કેવું હોય, છોકરા મોટા થશે, હું ઘરડી થઈશ, મારી ઘડપણની લાકડી બનશે, મને પાણી પીવડાવશે, મારી પાછળ વિધિ વિધાન કરશે, પુત્ર પાછો આપણને સ્વર્ગે મોકલશે, પુત્ર વિના કલ્યાણ ન થાય. ઓલાને તેવું નથી. એને તો જેવા બચ્ચા મોટા થાય એટલે ધક્કો મારી દે, વાર્તા પૂરી. પછી તો ઓળખતાય નહીં હોય. તેમ છતાંય સુગરી માળો બાંધશે, દરજીડો માળો બાંધશે, કેટલી મહેનત. ઓલી ભમરીને તો વળી કંઈ લેવા દેવા નહીં, તો ઈયળ લાવી એટલો દાખલો કરે. આપણે કલ્પના કરીએ કે એના વાળ ઉપર કેટલી માટી આવતી હશે. એટલી માટી લાવી આવડું મોટું દર કરે. આપણને એમ લાગે કે આવડું, પણ આપણે તો કેટલાય ટન, કેટલી ટ્રક ઠલવાવીએ ને માટીની, એટલા તુલ્ય એનામાંની થતું હશે. દાખલો કરીને શું કરે કે એક ઈયળને ચચકા ભરીને પોતાના જેવી કરે. એ લેવાનું શું? બસ અહમ, મારા જેવી કરી, મેં કરી, પણ મળ્યું શું? કંઈ મળે એનાથી? પ્રેમ કે કંઈ સહાનુભૂતિ, લક્ષ્મી કે આશરો? એને તો કંઈ, આ બધા પંખી હોય ને, એને તો ઘડીક વાર માટે એના બાળકો એની યાર ગેલે કરતા હશે. આને તો ઓલી ઈયળને દાંત ચડતી હશે કે મને ટોચી નાખી તે આખી, અને ઉડે પછી તો એ બે મળતાય નહીં હોય. કારણ કે જ્યારે ભમરી છે એ ઈયળને તૈયાર કરી દે ભમરીના સ્વરૂપમાં, પછી તો એ આખું પેક કરી દે. એનું એ દર હોય છે એને, એ તો ઉડી ગઈ. એ પછી બીજી તલાશમાં જતી રહેતી હશે. એમ આપણે દરેક જન્મે આમ ઉડી જઈએ છીએ. ઘર બાર બધું પુત્ર પરિવારને સોંપી પણ સંતોષ હોય, મારા છોકરા તો બહુ જ હોશિયાર, બધું સંભાળી લીધું, બહુ હોશિયાર.
એમ કરતા કરતા બધું દઈને જતા રહે. વળી બીજું દર તૈયાર કરીએ ને એમાં ટોચા મારીએ ને ટોચા આપણને પડે ને વળી હોપીને ત્રીજું ઘર. કેટલા દુનિયામાં જેટલા ઘર છે એ આપણા જ હશે, કંઈ બીજા નહીં હોય. એક વાર તો વારો આવ્યો જ હશે ને બધે ફરતા ફરતા ફરતા. ને જે બહેનો બહુ એવી હોય ને મારા છોકરામાં સંસ્કાર આવે, એ તો પણ આપણે ઈચ્છવું જ પડે ને. હવે બાળકોને સારા સંસ્કાર આવે ને એનામ સત્સંગ રહેવું તો આપણે ઈચ્છવું જ પડે ને. આપણને આવી દલીલ હોય, પણ અહીં મહારાજે કહી દીધું કે જો કલ્યાણી છું તો બધા ઈચ્છું. 84 રાખ્યો બનીમાં આપણા હતા બધા, એ બધાને જેમ વિસારી દીધા છે એમ આને પણ વિસારી દો અને કેવળ તમારા આત્માના કલ્યાણ માટે આગળ વધો. પછી આપણને એમ હોય કે થોડુંક આપણે પણ એનું આમ રાખીએ તો એ આવતા જતા રહે નહીં. આપણે પકડી લઈએ, મા બાપને જ વિસારવાના છે, પણ છોકરાને વિસારીએ નહીં હો. પણ અહીં તો ખાલી દ્રષ્ટાંત માટે મા બાપ શબ્દ હોય, પણ બાકી દેહના સગા બધા આવી જાય. એમાં એકલા મા બાપની વાત ન હોય, કારણ કે આજ કળિયુગમાં કોઈ મા બાપ આમ થાય ગમતાય નથી અને યાદે હોતા નથી. પણ સંતાનમાં જ પ્રીતિ હોય. પણ અહીં બધા માટે છે કે આપણે જો ઈચ્છવું તો કલ્યાણ બધાનું ઈચ્છવું, પૂર્વના હતા એનું ઈચ્છવું. ટૂંકમાં વાત એટલી કે આપણે આપણું કરવું. હું કોણ? હું આત્મા. અને આત્માએ અનંત જન્મ લીધા, અનંત યોનિને પામ્યા. કદાચ ક્યારેક પુરુષ થયા હશું, ક્યારેક સ્ત્રી થયા હશું, બધી જાતમાં આપણે ફરી લીધું હશે. તો કે હવે સગપણ કેટલું સાચું માનવાનું? તો કે હું દેહ નહીં આત્મા. સતત આ અનુસંધાન રહેવું જોઈએ. જય સ્વામિનારાયણ. અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી, તથા અમારી સેવા કરતો હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય. ને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. જય સ્વામી. હવે મહારાજે બીજું સૂચન આપણે આપી દીધું કે મને શું ગમે. એમ મહારાજ કે સગા સંબંધી હોય અને અમારી સેવા કરતા હોય ને એના હૃદયમાં ભક્તિ હોય એવો એમને ગમે એમ, અને ભક્તિ ન હોય તો કે એનું પર હિત કરીએ તો પણ ના થાય. પાછા ગુણ એનામાં કેવા હોય તો કે નારદજી જેવા. એટલે હવે આને આપણી ભગવાને બધી વાત કરી હોય ને પોતાના વિશે કરીને આપણને સમજાયું હોય. એટલે આપણને એમ કહેશે કે આપણી સેવા ચાકરી કરતા હોય, આપણે બધા એમ કે આ તો શ્રવણ જેવો દીકરો ને બહુ ડાયા દીકરા ને, કાં મોટા ઓફિસર થયા હોય, ડોક્ટર થયા હોય, કઈ મોટી મોટી ડિગ્રીઓ લીધી હોય, તો આપણે તો કેફામાં તો ન હોય. ભલે નહીં તો એ આપણી ચીકણીએ લેવા નવરાનો. તો અહીં એમ કહી દીધું નારદજી જેવો ગુણવાન હોય તો પણ હિત ન થાય. તો આપણે જોવાનું કે આપણા છોકરાઓમાં, અહીંયાથી હું બોલવું એટલે કોઈ આ માની ન લેવું, વાત તો મહારાજે કીધી મારે સમજાવી પડે, બાકી એવું કરવા જઈએ તો આજ ક્યાંય મેળ પડે એવું નથી. એટલે એમ કહેશે કે અહીંયા આપણે એમ વિચારવું કે એ આપણી સેવા કરતા હોય, એમના બધું હોય, પણ જો એને મહારાજનો સત્સંગ ન હોય તો આપણને એમાં હેત ન થવું જોઈએ. અહીં કહેવાનો મતલબ એવો છે. મહારાજ એમ કહેશે કે અમને ન ગમે અને હેત કરવા જઈએ તો એ ન થાય. તો એમ આપણને કીધું છે કે આપણને પણ એમાં હિત ન થવું જોઈએ. શેમાં હિત થવું જોઈએ? તો કે જે ભગવાનનો ભક્ત હોય એમાં. બધાની આપણે હજી અહીંયા બેઠેલા, કદાચ હું પોતે આવી મોટી મારવા વાળી, બધાને એવું હોય કે આપણી એક લિમિટ બાંધેલી હોય ને કે સત્સંગ એટલે આવો જ કે આટલું આટલું આમ કરાય. મોટા ભાગની બહુધાને તો બહાર ન ખાવું એવું ન હોય. એને એમ જ હોય કે વ્યવહારમાં બધે રહેવું પડે, પછી બધાને સારું લાગે એમ રહેવું પડે, પ્રેક્ટિકલ થઈને રહેવું પડે અને આસક્તિ વગર આ બધું કરવું પડે. એમ કરીને આપણે બધા ઢાક પીછોડો કરી દઈએ. પણ અહીંયા તો મહારાજે ચોખ્ખું જ કહી દીધું કે જેનામાં ભક્તિ ન હોય અમને ન ગમે. અને મહારાજે શિક્ષાપત્રીમાં આપણને કીધું ધર્મ વિનાની ભક્તિ ન કરવી. તો કે ધર્મ સહિત હોય અને આપણી સેવા કરતા હોય તો આપણને ગમવા જોઈએ. પણ આપણે એવું નથી હોતું. આપણે તો સેજ રાખતા હોય કે સેજ મોટી પદવી હોય તો એના કરતા 10 ગણો કેપ તો આપણને. મારો દીકરો તો ડોક્ટર છે, મારા એ તો છે ને આ ભણેલો અને બોમ્બેમાંથી કરેલું, તો કાંક કોક વળી ગેસ મારો બેંગ્લોરથી વળી એમાં હવે તો બહાર, એટલે કોક કહેશે કે અમારો તો ઓસ્ટ્રેલિયા અને અહીંયા તેને એનો હરખ હોય. ઊંડા ઉતરીને અંદર તો દુઃખ જ હોય કે જે ગયા એ પાછા આવવાના નથી, અને ગયા એ તો આપણાથી છૂટવા તો ગયા હતા, તોય અહીંયા આપણને એટલો બધો કેફ હોય ને મારા તો આવા મારા તો આવે. સતત આપણે છે ને મહારાજને એમનું બ્રહ્માંડ ચલાવવું હતું. મહારાજે એવું જ કર્યું કે દરેકને આપી દીધા 2-4 જીવની જવાબદારી, કહું તમે આમાં ગોથા ખાધા કરો. અને 2-4 જીવ મહારાજ છે, મૂળ તો બધા જીવ મહારાજના જ છે, તો કે એને બધી વ્યવસ્થા માર કરવી પડે ને.
કરે રાખો તમે લોકો. 1-2 જીવ આપ્યા હોય એમ એ પછી મહારાજને એ જીવ માટે કંઈ જોવું જ ન પડે. બની બેઠેલા મા બાપ હોય ને એ એટલું ઓવર ધ્યાન રાખતા હોય મહારાજને એ જીવ માટે કોઈ ચિંતા નહીં, જાઓ હવે આને સંસારમાં સેટ થઈ જશે. એ મહારાજ આપણને કહેવા માંગે છે કે આપણી ભક્તિ કર, મહારાજની ભક્તિ આપણી સેવા કરતો હોય ગમે તે હોય, પણ જેને ભગવાનમાં પ્રીતિ નથી, ભગવાનનો સ્નેહ નથી કે મહિમા નથી, તો એમાં આપણને એ જ થવું જોઈએ નહીં. હવે એવું આપણે બધા અંદર ઉતરીને વિચારવાનું કે આપણને કેટલું એટેચમેન્ટ છે ને કેટલું એ જ છે, તરત ખબર પડી જશે. જય સ્વામિનારાયણ. અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય, જે જેવા પ્રગટ ભગવાન પૃથ્વી પર વિરાજે છે અને જેવા ભગવાનના ભક્તો ભગવાનની સમીપે વિરાજે છે, તેવા ને તેવા જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે. અને આ ભગવાન ને ભગવાનના ભક્તો તે સદા સાકાર જ છે એમ સમજતો હોય ને ગમે તેવા વેદાંતના ગ્રંથ સાંભળી પણ ભગવાન ભગવાનના ભક્તોને નિરાકાર સમજે જ નહીં. અને એમ જાણે જે આ ભગવાન વિના બીજો કોઈ જગતનો કરતા છે જ નહીં. અને એમ જાણે જે આ ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાની સમર્થ નથી. એવી જેને ભગવાન વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે. ને એને માથે કાળ કર્મ અને માયા તેનો હુકમ નથી. અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહીં. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાની જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહીં. અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં. એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ અને તેને દુખાવતા થકા મનમાં બીએ છીએ અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ. જય સ્વામિનારાયણ. હવે આગળનું કે છે, જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય અને એમ સમજતો હોય કે પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર બિરાજે છે. મહારાજ ત્યારે પ્રગટ હતા ને એમ તો કહેવાય નહીં કે મારી વાત છે. મહારાજે આવી રીતે કહી દીધું, પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર બિરાજે છે અને જેવા ભગવાનના ભક્ત ભગવાનની સમીપે બિરાજે છે. એટલે આપણને તો બાપાશ્રીએ સમજાવી દીધું ને કે ત્યાં બિરાજે એટલે અહીંયા જે ધારો કે દાદા ખાચરના દરબારમાં મહારાજ હોય અને ફરતા ભક્તો હોય તો કે તો એને અક્ષરધામ જાણવું એમ. એટલે એની વાત છે કે એમની સેવામાં બિરાજે છે. અને જ્યારે આત્યંતિક પ્રલય થાય ત્યારે પણ રહે છે. એટલે અત્યારે અહીંયા તો છે જ, પણ કે બધું પ્રલય થઈ જાય છે ત્યારે પણ ભગવાનને ભગવાનના ભક્ત તો રહે જ છે. અને આ ભગવાનને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે. ખાલી સાકાર એ નહીં, સદા સાકાર. તો મહારાજ અનાદિમુક્ત, પરમિકાદિક મુક્ત ને અનાદિમુક્ત આટલા જ કાયદેસર સદા સાકાર છે. બાકી તો એટલે આપણે બધા કેમ કહેવાના ભક્તો એ બધા તો કે જે એકાંતિક ને પરમ એકાંતિક ને અનાદિ છે, એકાંતિક ને આવવું પડે, પણ આ તો એકાંતિક ની વ્યતિરેક મૂર્તિનો સંબંધ છે. પરમ એકાંતિક ને અનાદિ મુક્ત તો જ્યારે આવે ફરીથી મહારાજ કે કોઈ જીવોનો સમાસ કરવા માટે બ્રહ્માંડમાં મોકલે, પ્રગટ કરે અને પરમ એકાંતિક ને અનાદિ થવા માટે મોકલે, તો એમને ઢાંકીને વર્તાવે. કેમ તો કે નહીતર આવું થાય. એને પ્રલય વખતે જે રહ્યા એ જ ભગવાનને ભગવાનના ભક્ત તે સદા સાકાર છે, એને સમજણ ન રહે. આ વાત આપણને સાવે એમાં શું હવે સદા સાકારમાં એમ, પણ એ વાત એટલી નાની નથી. આજે આમ શાસ્ત્રીય જેવાની હોય ને એને તરત લાઈટ થાય, કારણ કે બીજી બધી ભૂમિકાઓ છે મૂળ અક્ષરથી લઈને નીચે સુધીની તમામ નાશવંત છે. હવે એમાં ઉપરની છે ને એને આમ નાશવંત ન કહેવાય, એ છે જ, એ ચળ નથી, અચળ છે. પણ તોય પણ સાકાર છે, સદા સાકાર નથી. પ્રકૃતિ પુરુષ એટલે કૃષ્ણ મૂળ પુરુષ, તો એ મહાકાળ નારાયણ દેવ વાસુદેવ બ્રહ્મને મૂળ અક્ષર એમનો બ્રહ્માંડના પ્રલય વખતે પ્રલય જ થઈ જતો, એકબીજાના ઉપરીમાં સમાવેશ થઈ જાય છે અને તે જ દ્વારા ઉપરીનું સુખ માણે છે. તેમ છતાંય ત્યાંના ધામની અવધિ નથી અને ત્યાંથી કોઈને પડવાનું નથી. એટલે જ્યારે એ લોકોને સ્વેચ્છા ઈચ્છા થાય અને મહારાજ એમાં ભેગા પડીને પ્રેરણા થાય ત્યારે એ આવે અને એમનું કલ્યાણ કરી, એ વાત જુદી. અત્યારે જે વાત છે તો કે એટલા છે એ સદા સાકાર, એટલે કે અનાદિમુક્ત કે પરમ એકાંતિક આ બ્રહ્માંડમાં જ્યારે પ્રગટ થાય
આપણી જેવા જ લાગતા હોય, એમાં કંઈ જુદું ન હોય, પણ તોય એમને પ્રગટ થયા કહેવાય. નિરાકાર થઈને ગર્ભમાં ન આવે અને મૂળ અક્ષરથી લઈ નીચે સુધીના કોઈને પણ પોતાનું કલ્યાણ કરવા માટે આવવું હોય ત્યારે એમને આપણી જેમ જ માતાના ગર્ભમાં નિરાકાર એક પાણીના બુંદ રૂપે એવી રીતે જ એમને પ્રગટ થવા પણ જ્યારે મહારાજ અને મહારાજના મુક્તોને એવું નથી, દેખાય આપણા જેવા જ, બધી લીલા આપણા જેવી દેખાય. જ્યારે મનુષ્ય લીલા સંકેલી લે તો પણ આપણા જેવું જ બધું દેખાય. જો કોઈ એવી તર્ક બુદ્ધિથી જોવા જઈએ કે આવું કહેશે એવું તો ન હોય કે આમ તેમ, તો મેળ ન પડે. એ તો વિશ્વાસ જોઈએ કે ભગવાનને ભગવાનના ભક્ત સદા સાકાર છે. તો કે આવું જે સમજતો હોય, કેવું દ્રઢપણે એને આવું વાત સમજાતી હોય, અને કે અહીંયા બીજું જે કંઈ થાય સંસારમાં ભગવાન વિના બીજો કોઈ કરતા નથી, એવું દ્રઢ મનાય. તો આપણે અહીં બેઠા છીએ એટલે આપણે કદાચ પૂછવું ન પડે. દરેકને એવું જ હોય કે હા, ભગવાન જેવું તો કોઈ નહીં, આ બધું કરે છે ને કરનારા તો ભગવાન જ છે. બોલવામાં થોડી વાર માટે આ બધું આવી જાય, પછી આ સ્થિતિ બધે રહેવી જોઈએ આપણી. જ્યારે સેજે ઊંચ નીચ આવે ત્યારે તો આપણે બીજા ઉપર દોષ મૂકી દઈશ. ત્યારે જગતના કરતા અને હરતા મહારાજ ક્યાં મનાઈશ આપણને? બહુ જ જીવનમાં પડે પડે વિચારવું પડે કે અહીંયા મારો નિશ્ચય ડગ્યો, અહીંયા મારો ડગ્યો. હવે આ જમાનામાં આપણને હજી ભલે અત્યારે એવું બધું છે ખરું, એવું નથી એવું નહીં કે ભાઈ કોઈને વળગાડ થાય છે ને, હજી એમમાં ને એમાં ઉલઝ્યા રહીએ અને બધું આપણી કહીએ ને કે ઉપાસના ભંગ જેવું જ બધું આપણાથી વર્તન થઈ જતું હોય તો વિચાર કરવો પડે કે આપણને નિષ્ઠા ક્યાં છે. અહીં ચોખ્ખું જ એમ કીધું કે આ ભગવાન વિના સૂકું પાંદડું પણ હલવા માટે સમર્થ નથી. તો મારા જીવનમાં જે કંઈ લાગતી ઊંચ નીચી લાગતી, જો હકીકતે હોય નહીં, એમાં એવું હોય ઘણી વાર તો મહારાજ પોતે આપણા ચૈતન્યના ઉત્કર્ષ માટે એવું ગોઠવતા હોય છે. એમાં જે કૃપામાં આવી ગયો હોય તો એ પોતે એવું સમજે છે કે આ તો મહારાજે મારા માટે સારું કર્યું. પણ રેર કેસમાં, નાની મોટી વાતમાં જ આપણે હરે રહી જતા હોઈએ છીએ જનરલી. તો કે જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને ગમે એવો હોય તો અમને ગમે છે અને એની ઉપર કાર કર્મનો હુકમ નથી. પછી કે જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને ગમે તેટલા શાસ્ત્ર સાંભળીને આપણે પરોક્ષની વાત સાંભળીએ કે જેમાં નિરાકારવાદનું પ્રતિપાદન કરેલું હોય, તો આપણે શું કરવું? બહુધા કોઈનું એવું સાંભળવું જ. ભૂલે ચૂકે ક્યાંય સાંભળી ગયા, રસ્તો આપણે બદલી દેવો. નહીં તો આ ઘણી વાર એવું હોય છે કે નબળી વાત પલક વારમાં અંદર ઘૂસે અને ક્યારેય પાકી થઈ જાય, પછી આપણને ખબર નથી પડતી. અને કે નહીંતર ગમે એવો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય, પણ જો આવી નિષ્ઠા એને ન હોય તો મહારાજ કે અમને જરાય પસંદ નથી. ગમે તેટલા શાસ્ત્ર સાંભળે, ગમે તેનો સંગ કરે, તો પણ એને જે આ દ્રઢતા છે એ જાય નહીં. પણ એ તો આપણને ખબર, જ્યારે એવી પરિસ્થિતિ આવે ને ત્યારે ખબર પડે કેટલી દ્રઢતા રહેશે. અને ભગવાનને નિરાકાર ન સમજે, ભગવાન સાકાર છે એવું દ્રઢપણે સમજે. સૌથી વધારે જો ભાઈ મહારાજે આપણને આપેલી હશે ને કોઈ વાત, તો એ જ કે ભગવાનને નિરાકાર નહીં કહેવાના. ભગવાનને સહેજ પણ પસંદ નથી. સૌથી વધારે દુઃખી વાતનું છે કે ભગવાનને આપણે નિરાકાર જાણીએ તો ભગવાનને સદા સાકાર જાણવાના, સાકાર એ નહીં. તો કે આવું જેને નિશ્ચય હોય ને ગમે એટલી વાત સાંભળે, ગમે કરે, એનું મન ન ડગવું જોઈએ કોઈ દિવસ. એમ આપણને ખબર જ હોય છે કે સોનું એ સોનું, લોખંડ એ લોખંડ, એમ આમાંય આપણને ખબર જ હોય કે આ વાત તો આમ જ છે. અને એવી દ્રઢ અચળ નિષ્ઠા હોય તો મહારાજ કે એના પગની રજને તો હું પણ ઈચ્છું. આપણી અંદર આપણે તપાસ કરીએ, તરત આપણને હા, મને તો મહારાજનો વિશ્વાસ હાવ પાકો, ગમે એ થાય કરતા મહારાજ છે. પણ એ બોલવામાં હજી એવું આપણા જીવનમાં લક્ષ્યાર્થ થયું નથી હોતું. લક્ષ્યાર્થ થવા માંડે ને એટલે અંગ પલટાવા માંડે. જો અંગ નથી પલટાતા તો આપણે સમજવાનું કે હજી આપણને કાચપ છે. એ જ આપણને ખબર હોય જ છે કે કેટલું કરતા પણ આપણાથી મનાય છે, ન મનાય. એમાં સારું બધું થતું હોય ને જીવનમાં ત્યાર મનાય. જ્યારે બધી અવળી ગંગા ચાલે ને ત્યાર તો ન જ મનાય. અને ઉપરથી ક્યાંક નાની નાની બીજી વાતમાં ચડી જઈએ અને ક્યારે ઉપાસના ભંગ થઈ જાય એ આપણને ખબર ન રહે. ક્યારું આપણું સકામપણું થઈ જાય એ પણ આપણને ખબર ન રહે. વાત આટલી જ છે કે આપણે આપણું જે જન્મસ્થળ હોય એને સંભાળવું નહીં, એમાંથી પ્રીતિ જોડવી, ભગવાનને સદા સાકાર જાણવા. ભગવાન અને ભગવાનના ભક્ત બે શબ્દ વાપરેલો છે. અને દેવો તો ખાલી સાકાર છે, તો ત્યાંય ખબર પડે કે દેવો કરતા ભગવાનના ભક્ત છે એમની સ્થિતિ ઊંચી છે. પણ આવી સમજણ કરવા માટે
કેટલોય સમય નીકળી જાય, ઘણાની તો આખી જિંદગી નીકળી જાય તો એ ખબર રહેતી નથી. તો ધીમે ધીમે આપણે સદા સાકાર અને સાકારની આ વાતને તો મનમાં આટી પાડી જ લેવી. ઓહો, આપણે આવડા મોટા એવા મુક્ત મળેલા છે કે જેને આવી સમજણ છે, છતાંય આપણને ખબર પડવા નથી દેતા. એવા નિર્લેપ અને આવા ભગવાનને ભગવાનના ભક્તોનો સમૂહ મળેલો છે. ત્યારે આપણે આવ્યો નિશ્ચય બરાબર. આમ તો આ વાત સમજવા આમ છે શું, મનમાં આટી પાડી દઈએ કે ભગવાન સદા સાકાર છે તો શું, પણ આગળ કીધું ની ન થાય કે એમના વગર સૂકું પાંદડું પણ હલવા સમર્થ નથી. તો મારી સાથે કંઈ અણબનાવ થયો, મારું કંઈ નુકસાન ગયું, ત્યારે જો આ ધીરજ રે કે હશે કરતા મહારાજ જે કરતા હશે એ સારું જ કરતા હશે. આપણી સાથે એક બેન જોડાયેલા છે, આમ સતત સભામાં ન હોય અને બીજા ગ્રુપમાંથી આવેલા છે. અને ગ્રુપ એટલું બધું આમ વેલ નોન કહેવાય કે જલ્દી એમાંથી કોઈ આવે નહીં. એટલે એમાંથી એક તો આવેલા નિત્ય એ મંદિરનો સંગ, તેમ છતાં એમને આપણું બાપાનું જ્ઞાન બહુ જ ગમી ગયું. દરરોજ બાપાની મૂર્તિ રાખતા થઈ ગયા. આપણા જ વચનામૃત વાંચે, આપણી બાપાની વાતો જ વાંચે, એ જ આખો દિવસ અભ્યાસ કરે. એમનું આખું ગ્રુપ એ કરતું થઈ ગયું. જનરલી ગ્રુપમાંથી કોઈ નીકળે નહીં તો એમાં જ નીકળ્યા. પછી બેન બહુ જ શોખીન, 2 દિવસ પહેલા જ એનો ફોન હતો, તો દાગીના એ બહુ જ એની પાસે, અને આમ સુખી પરિવાર છે અને શોખે એટલો. પછી અવેરનેસ ખરી કે આ બધું મહારાજને પસંદ નહીં, એમ રજોગુણ એવું, પણ એટલી હદે છોડીએ ન ખાય ને એમ તો બાજુ. તો એક વખત એમનું એટલે ભાભી બોલાવે, મહારાજ કરે, આપણે તો જે માનીએ એમ માનીએ કે કરતા મહારાજ. બધું જ સોનું લઈને ક્યાંક નીકળ્યા હતા, બધું જ. તો એ લઈને જતા હતા ને એમાં એમને જ નથી ખબર પડી ગયું કે ચોરાઈ ગયું, શું થયું, કે મને કઈ ખબર જ ન પડી કે મારું બધું એમને પર્સમાં ભરે ને એવી રીતે ભર્યું હતું, પહેરેલું નહોતું, બધું જ જતું રહ્યું. ત્યારે એ બેને એવી સમજણ કેળવી. જતું રહે એ વાત એ બરાબર છે, પણ એ પછીની જે સમજણ આપણામાં આવી ને એ અઘરી. એ કે હાસ મારાથી છૂટતું નહોતું ને મહારાજ કે હવે તારા ક્યાં ઊંધી પહેરવાનું છે. મહારાજે કે છોડાવી દીધું કે ઘડીક વારમાં. મન પછી કઈ ન થયું કે ઘડીક વાર પછી મને કઈ થયું નહીં, સારું થયું, હાલો મહારાજે છોડાવ્યું. પછી વળી એક ખાલી પાતળો ચેન ને બુટ્ટી 2 વસાવ્યું હતું. આમ મોટું ઘર હોય એટલે જરા કેટલો દાગીનો ક્યાંક જાય પહેરવાય જોઈ, એટલે એટલું જ વસાવ્યું હતું. તો હજી થોડો ટાઈમ પહેલા જ અમદાવાદ આવેલા. તો મિશન દર્શન કર્યા, પછી બીજે દિવસે સમય હતો તો એમ થયું કે ગુરુકુળ દર્શન કરી આવો, આજ નીકળવું છે. તે ગુરુકુળ દર્શન કરવા ગયા, ત્યાં બહાર નીકળ્યા ને તો કોક ચેને કાપી ગયું. તો એ હસતા હતા એ બેન, તો મને કહેતા કે બોલો કે મહારાજે ચેને લઈ લીધો કે. તો કે હવે મારે કઈ નથી લેવું, મહારાજ કહેશે કે છોડ દે, મેં તને છોડવા બધું લઈ લીધું. આને આપણે સમયે સમજણ કહેવાય. એવી વાત આવવાની જેની સાંભળીએ ને ત્યારે આપણી અંદર તળ તપાસવું પડે કે મારાથી આવું થાય ખરું. એક નાની એવી વસ્તુ ન મળે ત્યાં તો આપણે આપણા ફાફડા થઈ જઈએ છીએ. એવું નથી ગોતવી ન જોઈએ, પણ આમ અંદરથી જે આપણે આખા હલી જઈએ છીએ ને એવું ન થવું જોઈએ. મિથિલા આખી બળે તો એ જનકને કઈ ન થાય, અને આપણું એક પર્સ ખોઈ જાય કે એકાદ વસ્તુ આડી અવડી થાય ન મળે તો એમાં તો ઊંચા નીચા થઈ જાય. ત્યારે આવી બહેનોની વાત સાંભળી હોય તો આપણને એમ થાય કે ખરેખર નિશ્ચય સારું કે કેટલો શોખ હતો, એની જગ્યાએ બધું જ જતું રહે તોય પેટનું પાણી ન હલે તો કેટલું સારું કહેવાય. પછી અત્યારે એમનું શરીર ન સારું રહેતું, એક પછી એક કંઈક થયા જ કરે. તે કે સારું લો કે મને બહાર જવાનું બહુ હતું ને, એટલે કે મહારાજ કે બેસને છાનમાની ઘરમાં કે, એટલે કે હવે મહારાજ મને છે ને એક દાણું આપ્યા જ કરે, ઢીચણ કસાઈ ગયા છે, હમણાં કેળમાં મચક આવી ગઈ છે, બહાર નથી જવાતું. તો કે એમ કરતા કરતા મહારાજ મારું એ લઈ લેશ કે હવે તારા આની એ જરૂર નથી. હવે આપણે હોઈએ તો એ કે હું એવું સાંભળ્યું ને કે મોટા મુક્તો હોય, સંતો હોય, એને કઈ રોગની પીડા હોય પણ એને અંદર કઈ ન થતું હોય, તો કે મને એવું થાય કે એવું વળી કેવું હોય કે રોગની પીડા હોય તો એમને અસર ન હોય, પણ કે હવે મને ખબર પડે છે કે હા એવું થાય ખરું. એટલે તો એની વિચારસરણીથી જાતે જાતે કેવા આગળ નીકળી ગયા. અને આપણું ચિંતવન તો શરદી થાય તો મારો જીવી હોય, આજ શરદી થઈ છે ને આજ વાંચવું નથી કે આજ માનસી નથી કરવી, આડી પડી જવું, એમ તરત મનને આમ કેટલું સરસ મળી જાય, શરીરને આરામ આપવા માટેની તક મળી જાય, બાનું મળી જાય. અને બેન તો અત્યારે એમાં આનંદમાં જ છે એ મહારાજે એટલે જ કહ્યું મારે બહુ બહાર જવાનો શોખ હતો ને, કે બેસે છીએ હવે ક્યાંય નથી જવાનું. એવી આપણી સમજણ થાય અને આપણું અંગ પલટાય ત્યારે આપણે આ જ્ઞાનને જીવનમાં ચરિતાર્થ કર્યું કહેવાય. જય સ્વામિનારાયણ.
અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જળમતી વાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાની ઈચ્છે તેવા મૂર્ખ છે. જય સ્વામિનારાયણ. આ એક આમ બે જ લીટી આવી, પણ અતિ અગત્યનો મુદ્દો. અને જે આપણા એમાં એટલે કારણ સત્સંગમાં સાધન કરવા સાધન ન કરવા એ જે એક મોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલે છે. તો અહીં એમ કીધું કે નિષ્ઠા વિનાના છે ને પોતાના સાધન ના બળે. એટલે કે હું આટલા વ્રત ઉપવાસ કરીશ, આટલા જાપ કરીશ, એવું ગમે તે સાધન, ટૂંકમાં હું આટલી કલાક ધ્યાન કરીશ, આટલી પ્રદક્ષિણા કરીશ, આટલી માળા કરીશ, અને એનાથી ભગવાન પ્રસન્ન થશે કે એનાથી જ મારું આ કામ થશે, એવું નહીં. એમ થાય પરમેશ્વરના પ્રતાપે. તો આગળ એમ કીધું કે સાધનના બાહુબળે સમુદ્ર તરવા ઈચ્છે તે મૂર્ખ છે. એટલે એમ નથી કીધું કે સાધન નથી કરવાના, પ્રસન્નતાના સાધન કરવાના છે. સાધન કરવાથી જ કૃપા થાય. અને એ સાધન કરવાના પણ એમ માનવાનું કે મારા સાધને કરીને નથી મને આ કૃપા થઈ, મહારાજની કૃપાથી મારું આ કામ થશે. હું તરીશ તોય મહારાજની કૃપાથી. કંઈ પણ વસ્તુની પ્રાપ્તિ થશે તો ભગવાનની કૃપાથી થશે, સાધને નહીં. સાધન આગળ ઘણા બધા એ કરેલા છે, અને આજે હજી લોકો ઘણા એટલા સાધન કરે જ છે. પણ પરમેશ્વરની પ્રાપ્તિ તો કેવળ ને કેવળ કૃપા થકી થાય. પણ કૃપા ક્યારે થાય એ પાછી આપણે વિચારતા નથી. કૃપા જ્યારે આપણે પુરુષ પ્રયત્ન કરીએ ત્યારે થાય. ત્યાં સુધી તો કૃપા નથી. અને પછી આપણે માની બેસી દીજો, કીધું છે ને તજો સાધન નો રામડો, તો કે મહારાજના પ્રતાપે જ બધું થાય. આપણા સાધને શું થાય? વાત સાવ સાચી છે કે આપણા સાધનથી કંઈ થાય નહીં. પણ પહેલા તો આપણે કંઈ સાધન ધારો કે ન કરીએ, નથી જરૂર. ચલો આપણને મામા જેવા માસી જેવા મોટા મુક્તો મળી ગયા, આપણે સાધનની ન જરૂર, એકવાર માની લીધું. પણ આપણે થોડાક આમાંથી બહાર નીકળીએ તરત આપણે આપણા મનની સ્થિતિનો વિચાર કરી લેવો કે આપણું મન ક્યાં જઈને અટકી ગયું, આપણી અંદરથી સ્મરણ જતું રહ્યું, આપણને આમ જે ભાવ થવો, પછી ધાર કે વચનામૃત કેવું વાંચવાનું રસ પડવો, થોડાક દી મૂકી દઈએ ને તો બધું ઉડી જાય. અને એક બાજુ પિક્ચરના ગીત જૂના વાગતા હોય ને એક બાજુ કીર્તન વાગતા હોય. કીર્તન તો ગોખીએ તો યાદ ન રહે. જૂના પિક્ચરના ગીત નો યાદ કરવા હોય તો દૂર વાગતા હોય ને અડધી કડી સાંભળી હોય ને 2 કડી પૂરી થઈ જાય તોય આપણને ખબર ન રહે. એટલે સમજવાનું છે કે જો સાધન ન કરીએ ને તો આપણી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બધી ઇન્દ્રિયો ક્યાં ની ક્યાંય દોડવા માંડે. એટલે કમસે કમ એને ભગવાનમાં રાખવા, ભગવાનમાં અને ભગવાનની ભક્તિમાં રસ પડવા માટે પણ આપણે સાધન તો કરવા જ પડે. એના વગર કંઈ થાય નહીં. એટલે મામાએ આપણને ચોખવટ કરી દીધી, 50% પુરુષ પ્રયત્ન, 50% કૃપા. પણ 50% સાધન કરવા છતાંય પણ બળ તો મહારાજની મૂર્તિનું જ રાખવાનું. એટલે એનો ફાઇનલ એક અર્થ એવો છે, સાધન તો કરવાના છે, સાધન મૂકવાના નથી, પણ સાધનનો ભાર મૂકવાનો. એટલે એને રામડો કીધો. જો અહીંયા બાપાશ્રીની વાત ભાગ 2 એમાં 20 નંબરની વાત, એમાં શું બાપાશ્રી બોલ્યા છે? આગળ પ્રશ્ન એ લઈએ કે ઈશ્વર સ્વામી બોલ્યા, બાપા એ વાત તો સત્સંગમાં થયા જ કરે છે, અને આપ જે વાત કરો છો તેમાં મૂર્તિનું જ મુખ્યપણું આવે છે. એટલે બાપાશ્રી જવાબ આપે છે આપણા માટે અગત્ય. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, કરીને કારણ મૂર્તિનું જ કામ છે, કરવાનું એ જ છે. બરાબર, કરવાનું એ જ છે ને. બાપા એવું કીધું, ધ્યાન કરો, ધ્યાન કરો, બીજું બધું પડ્યું મૂકો. એટલે આપણે બધા વાત સાચી જ છે કે મોટાનું વચન જ આપણે પાડીએ છીએ. આપણે એમ કહીએ કે બાપાએ બધી ના પાડી છે, ધ્યાન કરો, ધ્યાન કરો. એટલે આપણે ધ્યાન શિબિરો યોજવા તૈયાર છીએ, દરરોજનો નિયમ લેવાય તૈયાર છીએ, સમૂહમાં ભેગા મળીને રોજ અડધી કલાક ધ્યાનનું આયોજન કરવા તૈયાર છીએ. પણ એ ધ્યાન થાય ક્યારે અને મૂર્તિ પધરાવાય ક્યારે? આગળ બાપાશ્રી બોલે, કરવાનું એ જ છે, તે નિયમ ધર્મ પાડીને પવિત્ર થાય ત્યારે આ સભા મૂર્તિ પધરાવે છે. હવે આ લીટી આપણે વાંચવા તૈયાર નથી. મૂર્તિ પધરાવે પણ ક્યારે પધરાવે? તો કે આ ચૈતન્ય નિયમ ધર્મ પાડીને શુદ્ધ થાય ત્યારે. તો હવે એના માટે મૂળમાં જવાનું શું આવ્યું? તો કે નિયમ ધર્મ પાડવા પડે. હવે સાધન આવ્યું કે નહીં? સાધન તો કરવું જ પડે. માટે મૂર્તિમાં રહેવાય તેવા પાત્ર થવું અને મૂર્તિમાં રહેનારા અનાદિને ઓળખવા. મૂર્તિમાં રહેવાય તેવા પાત્ર થવું. પાત્ર એમને એમ જવાશે સાધન વગર? એટલે આપણને આ વાત એકદમ આમ કહીએ ને
ઊંડાણપૂર્વક જઈને સમજવાની છે કે સાધન કરવાની ના નથી પાડી, સાધનનો ભાર રાખવાની ના પાડેલી. અને આપણે પછી ત્રો જવા જ દઈએ કે સાધન નથી કરવાના, સાધન નથી કરવાના, સાધન કરવાના, સાધનનો ભાર મૂકવાનો. હવે એ બાપાશ્રીની આ બીજા ભાગની 20મી વાતમાં જે પેરેગ્રાફ છે, બાપા આપ મળ્યા છો તે વાંધો નહીં આવે, તમે રાજી છો તેથી મારે કોઈ વાતની ફિકર નથી. બરાબર, આપણને એવું જ છે. બાપાશ્રી બોલ્યા છે, કંઈક જીવના કસાય કાઢી નાખી એવા મહારાજ આપણને મળ્યા છે. શ્રીજી મહારાજ સત્સંગમાં રોજે ઘોડે બેસીને ફરે છે, તે જે આજ્ઞા લોપશે તેને ફળાક ફળાક મારશે તો શું થયું? સાધન તો કરવાનું જ છે, આજ્ઞા આપણે પાડવાની જ છે. તકલીફ એવી છે કે આજ્ઞા ન પાડનારને આજ્ઞા પાડનાર છે એ મોટાને વચન લોપનાર લાગે છે. કેટલી બધી દયાજનક સ્થિતિ કહેવાય. તે દીઠા છે ત્યારે સંતોએ કહ્યું છે હા દીઠા છે. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મહારાજ તો કેવળ કૃપા સાધ્ય છે. જો આ લીટી આવે ને એટલે આટલી આપણે વાંચીએ અને આટલી મારા મગજમાં ફિટ થઈ જાય એટલે આખો દી તાનમાં મહારાજ તો કૃપા સાધ્ય છે. આગળ બોલે નહીં ન પકડીએ. એ કૃપા કરીને આ જીવના ઉદ્ધાર કરે છે. તેને રાજી કરવા ખપે. તે રાજી કેવી રીતે થઈ જતા? મજાના સરસ સજી તજીને હરીએ ફરીએ, મોજ મજા કરીએ, તાનમાં રહીએ, સંસારમાં ગળા ડૂબ રહીએ, રાજી થાય? મોટાના વચનને એક એક શબ્દને પકડવા જોઈએ. હવે આગળ શું કહેશે? જીવ મહારાજને રાજી કરવા કઈ ક્રિયા કરે? પોતે ને પોતે બાપા કહેશે તો તમારે કઈ ક્રિયા કરવાની મહારાજ રાજી થાય? ક્રિયા એ જે પુરુષ પ્રયત્ન કરે ત્યારે મહારાજને સંત તેના ઉપર કૃપા કરે. ચોખ્ખું જ કહી દીધું. પુરુષ પ્રયત્ન કરે ત્યારે મહારાજને મુક્ત કૃપા કરે. સાળંગપુરના 11માં કહી દીધું ને એમ, શ્રદ્ધા, અહિંસા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને બ્રહ્મચર્ય, આ 5 સાધન કરે ત્યાર પછી જ કૃપા થાય. હવે તો ક્રિયા સાધ્ય ગઈ ને કૃપા સાધ્ય રહી. હવે આટલું આપણે પાછા છેલ્લી લીટી પકડી લઈએ. ક્રિયા સાધ્ય ગઈ ને કૃપા સાધ્ય રહી. વચ્ચે કહી દીધું મહારાજને રાજી કરવાના સાધન કરો, પુરુષ પ્રયત્ન કરો, એ જ કરવાનું છે એમ. આવી રીતે આપણે વાતને પકડીએ એટલે હવે આપણે હરિબળ ગીતા લે ને એ આખું એમ જ છે. હરિબળ તો કે દરેક ક્રિયામાં હરિનું બળ રાખવાનું, સાધનનું નહીં. સાધન કરવાના પણ સાધનના બળે કઈ નહીં થાય એમ. હું કેટલી માળા કરી લઉં ભગવાન પ્રસન્ન થઈ જશે, હું કેટલા ઉપવાસ કરી લઉં ને પ્રસન્ન થઈ જાય, એવું નહીં. એ તો રાજા છે, એની મરજી. એ શેમાં રાજી થાય એની મરજી. મારે પ્રયત્ન કરવાનો પણ એના માટે ઊંડાણપૂર્વકનો વિચાર જોઈએ. હું સાધન ગમે તેટલું કરું પણ સાધન કેવળ અને કેવળ મહારાજની પ્રસન્નતા અર્થે કરું. મહારાજે છેલ્લાના 25માં એવું પણ કહી દીધું કે પ્રસન્નતાના સાધન કરવા અને જે સાધન કરવા એમાં પ્રસન્નતા ઈચ્છવી, નહીતર તમો ગુણ વ્યાપી જાય, વધી જાય આપણી અંદર. એટલે પાછું એવું તો ઈચ્છવું કે હું આ કરું છું એનાથી મહારાજ રાજી થાય, પણ હું આ સાધન કરું છું એટલે મને ઇનામ આપી દેશે એવું નહીં. ઘણી વાર આપણે વાત કરેલી છે ને, હજી હરિબળ ગીતા આવશે કે નાજા જોગ્યા લૈયા ખાચર બે તળાવમાં ઉભા રહીને આખો મહિનો સવારમાં ઠંડીમાં ઉભા રહેવાનું એવું નિયમ લીધેલું. પછી થોડાક દિવસ થયા ત્યાં મહારાજે બેયને કેવડાવ્યું કે મારે માણકીની સારવાર રાખવામાં કોઈ નથી તો તમે લોકો આવો. કે ના, અમે તો આવું વ્રત લીધું પાણી ઉભા રહેવાનું. એટલે અલૈયા ખાચર નથી આવતા, નાજા જોગ્યા સેવામાં આવતા રહેશે. પછી મહારાજ દરરોજ પોતાના થાળની પ્રસાદી નાજા જોગ્યાને આપે. અલૈયા ખાચર વિચાર કરે કે મને આજ આપશે, કાલ આપશે. એમ કરતા કરતા આખો મહિનો થઈ ગયો પણ મહારાજે કંઈ આપી નહીં. પછી એક વખત એમનાથી ખીજાવાઈ જવાનું. અલૈયા ખાચર જો છેલ્લે જતા જ રહ્યા હતા તો કે મહારાજ હું તો આખો મહિનો પાણીમાં ઊભો રહ્યો, કડકડતી ટાઢમાં, ઠંડા પાણીમાં, મારી તો ચામડી બધી ફાટી ગઈ, લોહી નીકળવા માંડ્યા, તોય તમે મને પ્રસાદી ન આપી, અને આને કંઈ નથી કરતો તોય તમે એને પ્રસાદી આપો. ત્યાર મહારાજ એમ કીધું કે જે ક્રિયા કરે છે એ અમારા કહેવાથી કરે છે, અને તમે જે કરો છો એ તમારા મનથી કરો છો. એટલે એવું સાધન નહીં, મોટાની પ્રસન્નતા માટેનું, મોટાની રુચિ પ્રમાણેનું સાધન કરવું પડે તો મહારાજ અને મુક્ત રાજી થાય. ક્યારેક પાછું એ સાધન એવું હોય કે બીજાની દ્રષ્ટિ યોગ્ય ન લાગે તો પણ એ મોટાની મરજીથી કરીએ ત્યારે મહારાજ અને મુક્તો રાજી થાય. આખું હરિબળ એના ઉપર જ આવશે કે બધા આગળ સાધન જેને જેને કર્યા એને એટલો પાર ન થાય જેટલો ખાલી પ્રસન્નતા મેળવી એની ઉપર જેવો આવ્યો છે. એટલે અહીંયા આપણને આ વાતમાં એવું કીધું કે સાધન કરવાના પણ
કલ્યાણ તો મહારાજના પ્રતાપે થશે એવું માનવાનું. જય સ્વામિનારાયણ. અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસી સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાયા છે. અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાન વાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હાજુરમાં રહે છે. અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. અને જેવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. અને એના દર્શને કરીને અનંત પતિ જીવનનો ઉદ્ધાર થાય છે. એવા એ મોટા છે. એવી રીતે વાર્તા શ્રીજી મહારાજે કહ્યું છે. કીર્તન બોલો. નીતિ વચનામૃત ગઢડા પ્રથમનું 37મું. જય સ્વામિનારાયણ. હવે મહારાજ કે જે ભગવાનના પ્રતાપે કલ્યાણ ઈચ્છે એને કેવું છે તો કે નાવમાં બેસીને સમુદ્ર તરવા જેવું, એટલે ઇઝીલી તરી શકાય એમ. અને એવા નથી આપણે તો પછી આપણા સાધનના બળે આપણે તરવું છે, બરાબર. તો એવા જે ભગવાનને કરતા માની અને જે સાધન કરે છે પ્રસન્નતા માટે, કેવળ ને કેવળ પ્રસન્નતા માટે જે જીવે છે તો એને છે ને એ શું થાય, ભગવાનના ધામમાં ચૈતન્યની મૂર્તિ થઈને ભગવાનના હાજુરમાં રહે. એટલે આપણી શાસ્ત્રીય ભાષામાં ભાગવતી તનુ જેને કહેવાય તો કે આ નિરાકાર ચૈતન્ય છે, આ દેહમાંથી છૂટો પડી પછી એને સાકાર બનાવી અને મહારાજ ને મહારાજના મુક્તના બધા જ અવયવ એક સરખા છે. મહારાજ પણ દિવ્ય સદા સાકાર અને મુક્ત પણ દિવ્ય સદા સાકાર. તો કે જો હવે આવા થઈને જેની આવી નિષ્ઠા ન હોય અને બીજા સાધન કરેલા હોય તો એ દેવતાના લોકમાં જાય. એટલે એક તો અન્ય ધામની પ્રાપ્તિ પણ આ સત્સંગમાં આવ્યા પછી થાય એવું એક નક્કી થઈ ગયું. અને યથાર્થ ભગવાનના ભક્તો હોય એનું દર્શન તો ભગવાન તુલ્ય છે અને એના દર્શનથી બીજા જીવનો ઉદ્ધાર થાય. પણ મહારાજને કરતા હરતા માનવા માટે સૌથી પહેલું તો આપણે નિષ્કામ હોઈએ તો ને, કે ધારો કે આપણે શું માંગતા હોઈએ, પૈસો માંગતા હોઈએ, સાજા માંદા હોય તે માંગતા હોઈએ, કંઈક છોકરાઓ છોકરીઓના સગપણ ને એવું વિદ્યા ને એવું બધું મૂળ આ લોકનું કંઈ ને કંઈ ઈચ્છતા હોઈએ તો એ ક્યારે ઈચ્છીએ છીએ કે હજી આપણને જેવા છે એવા મહારાજ ઓળખાણા નથી ત્યારે. જો આપણને કરતા મહારાજ મનાતું હોય તો આપણે એ બધા વસ્તુની જરૂર હોતી નથી. એટલે જ્યાં સુધી આપણે હજી કંઈ સકામ છીએ ત્યાં સુધી મને લાગે છે કે આ બાજુ આગળ વધવાની સમર્થ પણ નથી. કારણ કે સકામ થવું એ જ બતાવે છે કે આપણને મહારાજમાં શ્રદ્ધાની ખામી છે. જો ખામી ન હોય તો જે પરિસ્થિતિનું નિર્માણ કરેલું છે એ મહારાજ ચૈતન્યના હિત માટે કરેલું છે એવું માની જોઈ રે તો પછી એને ક્યાંય કરતા પણ આવે નહીં. અને તો એને એના દર્શને તો મહારાજ કે બીજા જીવનું પણ કલ્યાણ થાય છે. અને એક વસ્તુ એ કીધી જેને આવો દ્રઢ નિશ્ચય નથી તો એ બીજા દેવતાના લોકમાં રહે. એટલે એ ચોખ્ખું થઈ ગયું કે બધાને અક્ષરધામ જ મળે છે એવું નક્કી નથી, બીજા ધામ પણ મળે. આવડા મોટા મહારાજને મુક્તો મળ્યા પણ જો આપણે એમને બરાબર જાણીએ નહીં, સેવીએ નહીં તો બીજા ધામમાં પણ જવું પડે. આજ સુધી બધા લગભગ એકબીજાને પપલાવાના જ કામ કરેલા છે અને કોઈ આવું આપણને કડક કહેતા જ નથી કે આ બધું ન કરીએ તો હજી મેળ ન પડે અને આમાં ફર્યા કરીએ. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં કૃપા વાક્ય એક છે. તેમાં આત્મારૂપ માને તો જન્મભૂમિ તથા દેહના સંબંધીમાંથી હેત ટળી જાય છે. અને અમારી ભક્તિ ન હોય ને તેમાં બીજા ગુણ ઘણા હોય તો પણ તેની સાથે હેત ન કરવું. અને અમને ને મારા મુક્તોને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને અમને એકને જ કરતા જાણે તેને માટે કાળ કર્મ અને માયાનો નથી. એવી નિષ્ઠા ન ત્રીજી બાબતમાં કહી ગયા એવા અમારા સ્વરૂપના જ્ઞાનવાળા છે તેમનું ચૈતન્ય મૂર્તિમાન થઈને અક્ષરધામને વિશે અમારી હજુરમાં રહે છે એમ શ્રીજી મહારાજે કહ્યું છે. 5 બાબતો છે. પ્રશ્ન પહેલો, બીજી બાબતમાં ભક્તિ રહિત ગુણવાન ગમે નહીં એમ કહ્યું તે ગુણ અને ભક્તિ ક્યાં જાણવા? ઉત્તર એક, શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદાને સ્થૂળ દેહ કરીને યથાર્થ પાળે તથા કથા કીર્તન જપ તપ વ્રત આદિ કરે તે ગુણ જાણવા. તે ગુણે હોય તો પણ શ્રીજી મહારાજની મૂર્તિમાં હેત જે ભક્તિ તે ન હોય તે ગમતો નથી એમ કહ્યું છે. પ્રશ્ન 2, ત્રીજી બાબતમાં જેના દર્શનને શ્રીજી મહારાજ ઈચ્છે અને જેના દર્શનથી અનંત પતિ જીવનનો ઉદ્ધાર થાય એવા સમર્થને જેવો તેવો કહેવાનો શો હેતુ હશે? ઉત્તર 2, શ્રીજી મહારાજને વિશે પ્રેમ લક્ષણા ભક્તિ યુક્ત હોય
તે વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય. અને શ્રીજી મહારાજ એમના મુક્ત જેવા અક્ષરધામમાં છે તેવા જ અહીં મનુષ્ય રૂપે દેખાતા હોય તેમને સદા દિવ્ય સાકાર જાણી અને નિરાકાર પ્રતિપાદન કરનારા ગ્રંથનું શ્રવણ થાય તો પણ શ્રીજી મહારાજને ને મુક્તોને નિરાકાર સમજે જ નહીં અને અતિ સમર્થ જાણી એવા શ્રીજી મહારાજને વિશે દ્રઢ પ્રતીતિ હોય, આવા ગુણેયુક્ત હોય ને શ્રીજી મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા હોય અને પ્રકૃતિ પુરુષ, કાળ, બ્રહ્મ તથા મૂળ અક્ષર એ આદિ કોઈને જગતના કરતા જાણે નહીં ને એ સર્વના કરતા એક શ્રીજી મહારાજને જ જાણે અને શ્રીજી મહારાજ વિના બીજા કોઈને વિશે આસ્થા આવે નહીં ને જંત્ર મંત્ર દેવ દેવીમાં ક્યાંય લેશ માત્ર પ્રતીતિ આવે નહીં અને તે ત્યાગીમાં રહ્યો હોય ને વિદ્યતા કે આ લોકના અધિકાર વગેરે લૌકિક મોટાઈ ન હોય ને ગ્રહસ્થમાં હોય ને તેને ધન સમૃદ્ધિ ન હોય અને ગરીબ સ્થિતિમાં હોય તેને આ લૌકિક મોટાઈની દ્રષ્ટિએ જેવો તેવો કહ્યું છે. એને દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે ને એને માથે કાળ કર્મ અને માયાનો હુકમ નથી. પ્રશ્ન 3. એને માથે કર્મ અને માયાનો હુકમ નથી એમ કહ્યું તે હુકમ શું સમજવું? ઉત્તર 3. કોઈના કર્મમાં દુઃખ લખ્યું હોય તે મટાડી સુખ્યો કરે અને કોઈના કર્મમાં જીવવું લખ્યું હોય તેને દેવ મુકાવે તેમાં કર્મનું જોર ચાલે નહીં, તે કર્મનો હુકમ ન ચાલ્યો કહેવાય. અને કોઈની આયુષ્ય આવી રહી હોય તેને મરવા દે નહીં અને કાળ કોઈ જીવને લઈ જતો હોય તેની પાસેથી મુકાવીને પોતાની ઈચ્છા હોય ત્યાં મૂકી દે તેમાં કાળનું જોર ચાલે નહીં, તે કાળનો હુકમ ન ચાલે કહેવાય. અને માયાના તાબાના પામર જીવને વગર સાધને માયાથી મુકાવીને શ્રીજી મહારાજના ધામમાં મૂકી દે તેમાં માયાનું જોર ચાલે નહીં, તે માયાનો હુકમ ન ચાલ્યો કહેવાય. પ્રશ્ન 4. એવા સમર્થને શ્રીજી મહારાજ દંડ શું દેતા હશે? ઉત્તર 4. શ્રીજી મહારાજની મરજી વિના ઉપર કહ્યું એવું કામ કરે તેને શ્રીજી મહારાજ ઠપકો દે, જે આવું કામ કેમ કર્યું એ દંડ જાણવો. પ્રશ્ન 5. પાંચમી બાબતમાં સાકાર નિષ્ઠાવાળું ચૈતન્યની મૂર્તિ થાય એમ કહ્યું તે કેમ સમજવું? ઉત્તર 5. શ્રીજીના ધ્યાનથી ભક્તનું ચૈતન્ય મૂર્તિમાન થાય છે તેને ચૈતન્યની મૂર્તિ જાણવી. પ્રશ્ન 6. સાધનને વડે કલ્યાણ ઈચ્છે તે દેવતાના લોકને પામે તે દેવ કિયા જાણવા? ઉત્તર 6. આ ઠેકાણે ઇન્દ્રથી લઈ પ્રધાન પુરુષ સુધી દેવતા કહ્યા છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. જય સ્વામિનારાયણ. બાપાશ્રીની વાત ભાગ 1 વાર્તા નંબર 95 આપણે લઈશું. જે આગળ વાત હતી ને સદા સાકાર ને સાકાર, તો એમાં સરસ બાપાશ્રીએ સમજાવેલું છે. બાપાશ્રીની વાત ભાગ 1 વાર્તા 95. સંવંત 1967 ફાગણ વદ 9 રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે. તમને મળ્યા છે કે સનાતન સ્વરૂપ છે અને ધામ પણ અનાદિ છે. એવું બીજું કોઈ ધામ નથી અને મહારાજ જેવા કોઈ પતિ નથી અને મુક્ત જેવા કોઈ ગુરુ નથી. માટે તેમને મૂકીને બીજે ક્યાંય સારપ રાખવી નહીં. જેમ ચક્રવર્તી રાજાની રાણીને રાજા વિના બીજાને વરવાનો સંકલ્પ થાય નહીં, તેમ શ્રીજી મહારાજને મૂકીને બીજો સંકલ્પ કરવો નહીં. શ્રીજી મહારાજ સર્વેના આધાર છે અને સર્વેના કારણ છે. ને ધામ જે તેજ તે પણ શ્રીજી મહારાજની મૂર્તિને આધારે છે. જો ધામને આધારે મહારાજ રહ્યા છે એમ કહીએ તો મહારાજનું કારણ ધામ થયું. માટે એમ ન સમજવું. કારણ ને આધાર તો મહારાજ છે અને અનાદિમુક્ત પણ મહારાજની મૂર્તિની અંદર છે. માટે અનાદિમુક્તના આધાર પણ મહારાજ છે, પણ ધામ આધાર નથી. કારણ વસ્તુને જ આધાર કહેવાય, પણ કાર્ય વસ્તુને આધાર ન કહેવાય. જેમ પૃથ્વીનું કારણ જળ છે તે જળ પૃથ્વીનું આધાર છે, તેમજ જે કારણ હોય તે જ આધાર હોય ને જે કાર્ય હોય તે કારણને આધારે હોય. જેમ સૂર્યનો પ્રકાશ સૂર્યની મૂર્તિને આધારે છે અને અગ્નિની જ્વાળા અગ્નિની મૂર્તિને આધારે છે, તેમ શ્રીજી મહારાજ તે ધામના કારણ છે. અને શ્રીજી મહારાજના પ્રકાશરૂપ અક્ષરધામને વિશે શ્રીજી મહારાજને સન્મુખ પરમ એકાંતિક મુક્ત રહ્યા છે અને તે અક્ષરધામની કિરણ કિરણ પ્રત્યે
કોટાન કોટી મૂળ અક્ષરોની કોટીઓ તથા બ્રહ્મની કોટીઓ તથા મૂળ પુરુષ ઈશ્વરોની કોટીઓ તથા સર્વે બ્રહ્માંડ રહ્યા છે. અને શ્રીજી મહારાજ એ અક્ષરધામને વિશે સદા સાકાર મૂર્તિમાન રહ્યા છે. અહીંયા કીધું ને કે સદા સાકાર છે. અને ઓલા બધા મુક્ત કરતા તો બધા અવતાર ક્યાંય નાના છે, આગળ બધું આવશે જ. અને મહારાજના પ્રકાશમાં કોટાન કોટી મૂળાક્ષરની કોટીઓ, વાસુદેવ બ્રહ્મની કોટીઓ, એટલે એટલો બધો જ્યારે મહિમા સમજાય તો દીવાના થઈ જવાય. અનાદિમુખ જે શ્રીજી મહારાજની મૂર્તિમાં રહ્યા છે તે સર્વે સદા સાકાર મૂર્તિમાન છે. અને એ ધામમાં શ્રીજી મહારાજને સન્મુખ પરમ એકાંતિક મુક્ત રહ્યા છે. તે સદા સાકાર મૂર્તિમાન છે. અને મૂળ અક્ષરો તથા તેમના મુક્તો તથા વાસુદેવ બ્રહ્મની કોટીઓ તથા તેમના મુક્તો તથા મૂળ પુરુષ ઈશ્વરોની કોટીઓ તથા તેમના મુક્તો તે સર્વે સાકાર છે. જો આપણું આવું ધ્યાન ન જાય કે સદા શબ્દ નથી, પરમ એકાંતિક અનાદિની આગળ સદા સાકાર શબ્દ હતો, જ્યારે અહીં નીચે જો આ બધી કોટીઓ આગળ ખાલી સર્વે સાકાર શબ્દ આવ્યો, સદા સાકાર નહીં. એમને પણ પોતાનો મોક્ષ કરવો હોય ત્યારે આપણી જેમ જ સામાન્ય જીવ જેવા જ એમને કોઈ પણ માતાના ગર્ભમાં નિરાકાર થઈને આવવું પડે. જ્યારે પરમ એકાંતિક કે અનાદિમુક્ત આ બ્રહ્માંડમાં બીજા જીવના સમાસ અર્થે પધારે ત્યારે એમને નિરાકાર થવું પડતું નથી. આટલો મોટો ભેદ છે. હવે ક્યાં રામ ને શ્યામ ને વાસુદેવ બ્રહ્મ ને નરનારાયણ ક્યાં મુક્તો? હવે ઓલા દેવોની આરતી કરાય, દેવોની પ્રતિમા રખાય, અને આવડા એમનાથી મોટા મુક્ત તો એને આપણે રાખી ન શકીએ, ત્યાં આવીને દર્શન ન કરી શકીએ. વૃંદાવનની રજમાં જઈને લોટી આવે પણ અહીં ન આવી શકાય, તો કેટલી બધી આપણી સંકુચિતતા અને કેટલું અજ્ઞાન. જય સ્વામિનારાયણ. પછી સ્વામી સચ્ચિદાનંદજીએ પૂછ્યું છે, મૂળ અક્ષરોને તથા તેમના મુક્તોને અને બ્રહ્મને તથા તેમના મુક્તોને અને મૂળ પુરુષોને ને તથા તેમના મુક્તોને આત્યંતિક મોક્ષની ઈચ્છા થાય ત્યારે ત્યાંથી જ પાધરો મોક્ષ થતો હશે કે કેમ? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, જ્યારે એમને મોક્ષની ઈચ્છા થાય ત્યારે આ લોકને વિશે જે બ્રહ્માંડમાં જ્યાં શ્રીજી મહારાજ અથવા તેમના મુક્તો જીવોનો મોક્ષ કરવા પ્રગટ થયા હોય તે ઠેકાણે આવીને શ્રીજીનો અથવા મુક્તનો સમાગમ કરે ને શ્રીજીના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે મુક્ત થાય. ઇતિ વાર્તા 95. જય સ્વામિનારાયણ. વાર્તા નંબર 117, 117. બાપાશ્રીની વાત, ભાગ 1, વાર્તા 117. સંવંત 1968 ભાદરવા વદ અમાસને રોજ સભામાં સરસપુરના પ્રાણશંકરભાઈએ પૂછ્યું છે, પોતાનું પૂરું થયું કેમ જણાય? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, શ્રીજી મહારાજની કથા, વાર્તા, ધ્યાન, ભજન આદિ જે સાધન કરે તે પોતાને અર્થે ને બીજા સર્વેને અર્થે કરે અને શ્રીજી મહારાજ તથા મુક્તને આગળ રાખે ને દાસપણું મૂકે નહીં, એવા લક્ષણ હોય ત્યારે પૂરું થયું જાણવું. જો બીજાને જાળવવા જાય અને પોતાનું તપાસે નહીં તો પૂરું થાય નહીં. તે ઉપર સોરઠના હરિભક્તની વાત કરી છે. બીજાને વાર્તા કરીને ધામમાં મોકલ્યા ને પોતાને 4 જન્મ ધરવા પડ્યા ત્યારે પૂરું થયું. ક્યાં મહારાજ અને મુક્ત ને ક્યાં જીવ. આ તો થોડાકમાં ઘણી પ્રાપ્તિ થઈ છે. બીજે ધોળા કરાય એટલો મહારાજનો મહિમા ઓછો છે. મહાપ્રભુજીને અંતર્યામી જાણીએ તો કોઈ ઘાટ સંકલ્પ થાય નહીં ને મૂર્તિને વિશે જ આનંદ રહે. મહારાજની મૂર્તિમાં જ સુખ છે. બીજે બધે તો રોગી એટલે એકલી વાની ઉડે છે. પરોક્ષ શાસ્ત્રમાં અવતારાદિકનો મહિમા કહ્યો હોય પણ તેમને આજના મુક્તના દર્શન નથી. આ સમયે તો મૂળ સ્વરૂપ જે શ્રીજી મહારાજ તે પ્રાપ્ત થયા, અનાદિમુક્ત પ્રાપ્ત થયા અને નિર્ગુણ એવું જે તેજ રૂપ ધામ તે પ્રાપ્ત થયું. આ વખતમાં તો એવા મોટા પધાર્યા છે કે જો એમને મન સોંપી દે ને મન કર્મ વચને અનુભૂતિમાં રહે તો તેના સર્વ કામ સંપૂર્ણ થઈ રહ્યા છે અને સર્વે સુખ પ્રાપ્ત થઈ રહ્યા છે. અવતારાદિ તથા તેમના પાર્ષદ પોતાના મોક્ષને અર્થે સત્સંગમાં આવ્યા હોય તે આવા અનાદિમુક્તનો વિશ્વાસ લાવીને જોગ કરે ને મહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે મોક્ષને પામે. જો વિશ્વાસ ન લાવે
ને પ્રથમનું પરિપક્વ થયેલું હોય તે તેમને તેમ જ રહે તો ફેર સત્સંગમાં આવે ને જ્યારે આવું જ્ઞાન થાય ત્યારે આત્યંતિક મોક્ષને પામે. માટે મોટાનો વિશ્વાસ લાવીને જય સ્વામિનારાયણ. જો આ પેરેગ્રાફમાં પહેલી લીટી હતી, પરોક્ષ શાસ્ત્રમાં અવતારાદિકનો મહિમા કયો હોય, પણ તેમને આજના મુક્તના દર્શન નથી. મહારાજની વાત તો નથી અહીં, મુક્તના પણ એ અવતારને દર્શન નથી. તોય આપણે અવતારને મુક્ત કરતા વધુ જાણીએ, એના વિશે આદર ભાવ બધું થાય અને મુક્ત પ્રત્યે આપણને અનાદર થાય. પછી આગળ એ બધો મહિમા જ કીધો, મોટાને મન કર્મ વચન સોંપી દેવું. પછી આ શું કીધું, અવતારાદિક તથા તેમના પાર્ષદ પોતાના મોક્ષને અર્થે સત્સંગમાં આવ્યા હોય. આપણે ગોપાળાનંદ સ્વામીની વાત જોઈ હતી કે બીજા ધામના મુક્તો પણ આવે છે, એમના બધા મુક્તો હોય એને લઈને આવે, સત્સંગમાં આવ્યા હોય. આવા અનાદિમુક્તનો વિશ્વાસ લાવીને જોગ કરે ને મહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે મોક્ષને પામે. તો એમને આ જ કરવાનું જે આપણે કરી રહ્યા છીએ. અને આપણે કઈ છીએ ને, આપણે આજ સમજીએ ને આજ કરીએ તોય ભલે, લાખ જન્મે કરીએ તોય આ જ કરવાનું છે. કરીને શું કરવાનું છે, તો કે મુક્તને વિશે ખરેખર સ્નેહ, એટલે એમની વાત મનાવી જોઈએ. અને વિશ્વાસ ન લાવે ને પ્રથમનું પરિપક્વ કરેલું હોય તે જો એમને એમ રહે તો એમને શું થાય, પાછા ફેર સત્સંગમાં આવે અને આવું જ્ઞાન થાય ત્યારે આત્યંતિક મોક્ષને પામે. એટલે આપણે ઘણા એમ થાય શું હવે એકને સાંભળવું, હવે કથા કંટાળો આવે, કંઈ એવું નહીં. પણ શું હોય તો બીજું આ જ વાત હોય. અને એટલે જ કીધું કે આ વખતે નહીં કરીએ તો કંઈ વાંધો નહીં. બીજી વાત, મહારાજને કે મુક્તને કઈ ઉતાવળ તો છે નહીં. માટે મોટાનો વિશ્વાસ લાવીને જો તેમની સાથે પોતાના જીવને જડી દે તો મોટા તેને મૂર્તિના સુખે સુખ્યો કરે. જેમ કમળનો કંદ કાદવમાં ચોટ્યો હોય ત્યારે તેને જળ પોષણ કરે છે ને સૂર્ય ખીલાવે છે, પણ જ્યારે કાદવમાંથી કમળનો કંદ જુદો પડી જાય છે ત્યારે તે જળ કમળને સળવી નાખે છે અને તેના તે સૂર્ય તે કમળને સૂકવી નાખે છે. તેવી રીતે મોટા મુક્તને વિશે જે જીવ મન કર્મ વચને જોડાય તેનું મોટા પોષણ કરે છે અને મોટાને વિશે ન જોડાય તેનું મોટા પોષણ કરતા નથી. માટે કમળની પેઠે મોટાને વિશે ચોંટી જવું. ઇતિ વાર્તા 117. જો આમાં આપણને એમ જ કીધું ને કે મોટા સાથે જોડાયેલા રહેવું. ક્યાંય એવું નહીં આવે કે મહારાજ સાથે, કારણ કે મોટા આપણને યોગ્ય દિશામાં લઈ જાય. એટલે આપણને એમ કહેશે કે મોટા સાથે આપણે જોડાઈ રહેવું. અને કદાચ આપણા સાધને તો પાર આવવાનો જ નથી અને કાચપ રહી ગઈ ત્યારે આ મોટા છે એ મહારાજ પાસે આપણી રિક્વેસ્ટ કરે અને આપણા જીવનું પૂરું પાડે એમ. હવે આમાં એક હતું ને, જેવો તેવો જીવ હોય, તો એ બાબતની વાત એ જો વાંચવી હોય ને તો બાપાશ્રીની વાત 233 નંબર. બાપાશ્રીની વાત ભાગ 1 વાર્તા 233. સંવંત 1981 જેઠ સુદ ચોથને રોજ સાંજના બાપાશ્રી સંત હરિજનોએ સહિત લખાઈવાડીએ પધાર્યા. ત્યાં નાહીને માનસી પૂજા કરી પછી આંબાના વૃક્ષ નીચે સર્વે બેઠા અને પ્રથમ પ્રકરણનું 36મું વચનામૃત વંચાતું હતું. પછી બાપાશ્રી બોલ્યાજી, મોટા સાવકાર આગળ ઉકરડામાંથી દાણા વીણી ખાતા હોય તે જેવા કંગાળ છે, તેવા જ મોટા સંત આગળ જેને કચરો ને કંચન સરખા ન હોય તેવા સાધુને કંગાળ કહ્યા છે. જળ અને ચૈતન્ય ભેગું કરે છે તેનું કેમ થશે? આ વાંચતા નહીં હોય? આ દેહને ચામડાને ભોગવવું, તેને ખવડાવો તોય શું અને ન ખવડાવો તોય શું? દેહ મૂકી દીધો, ડાચું આમ ફાટી ગયું, એને વસ્ત્ર પહેરાવો તો તે શું શોભાવે? તે શું સબ શોભે? જે સાધુ જળ ચૈતન્ય રાખે ને દેહને સુખી રાખે તે સબ શણગારવા બરોબર છે. જય સ્વામિનારાયણ. જો આપણને કીધું ને કેટલું બધું કીધું છે. હવે સાધુનું કીધું કે સાધુ આવા હોવા જોઈએ. ટૂંકમાં એમાં 36મા વચનામૃતની વાત હતી અને એમાં જ બાપાએ રહસ્યાર્થમાં આપણને કીધું ને છે સત્સંગી જીવનની વાત કે ધનશ્રીના ત્યાગીના વયના મુખની વાત સાંભળવાથી ચાંદ્રાયણ કરીએ ત્યારે શુદ્ધિ થાય. તો અહીંયા બાપાએ શું કહી દીધું, દેહને કેવો કીધો તો કે સબ જેવો, સબ શણગારવાથી શું થાય? તો આપણે દેહને શણગારવાનો એવો કીધો બાપાએ તો. અને આને વસ્ત્ર પહેરાવો તો એ શું, ન પહેરાવો એટલે એવું નહીં કે નથી પહેરાવાના, પણ બધી વસ્તુની એક આપણે મર્યાદા હોવી જોઈએ એમ. એટલે ત્યાગી ઉપર હોય ને આપણે કંઈ નથી કરવાનું એવું નથી. આપણે પણ સંતોષશીલ આ બધા ગુણ તો આપણે પણ કેળવવાના. જય સ્વામિનારાયણ. ત્યાગીને કોપિન તો જરૂરી જોઈએ. કોપિન વિના ત્યાગી ફરે તે નગ્ન જાણવું. જળ રાખવું, ચૈતન્ય રાખવું,
કૌપિલ ન રાખી એવા સાધુને શું મનમાં હશે? દ્રવ્ય રાખે તેવા ત્યાગીને મહારાજે પાપી કહ્યો છે, માટે એ માર્ગે ન ચાલવું. ગુરુ હોય તો પડ્યો ખાડમાં, ચેલો હોય તો ગયો બીજા નર્કમાં. આપણે આપણું સાચવવું. વૈતરણી જેવી નદી વહેતી હોય તેમાં કોઈ પડે? આ જીવના સ્વભાવ ઊંધા છે, તે દુઃખ દે. એવા પૈસા રાખનાર શું સમજતા હશે? તે પોતાને ત્યાગી માનતા હશે? પોતાના સ્વભાવ ન મેલાય, પ્રકૃતિ ન મેલાય, મદોન્મત થઈને ફરે અને વળી મોટા મોટાની ખોટ કાઢે. આ ગ્રહસ્થ આમ કરે છે, સાધુ આમ કરે છે, તે શું સમજીને કહેતા હશે? શું મોં દેખાડીને ફરતા હશે? પછી પ્રથમ પ્રકરણનું 37મું વચનામૃત વંચાવ્યું. તેમાં જેવા તેવાની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા છે, જેવો તેવો એટલે જેની ક્રિયા સત્સંગની શૈલી પ્રમાણે ન હોય તે. રત્ના ભક્તને જમતા બોલતા ન આવડે, તેમના દીકરા માવજી લડતા, જે બાપા તમને ખાતાય નથી આવડતું. શાક જમે તે મોંમાંથી પડી જાય, ખીચડી પણ પત્તરથી પડી જાય એવા હતા. એવાને જેવો તેવો કહ્યો છે. પછી તે માવજી શ્યામચરણદાસજી નામે સાધુ થયા. તે ઘેર હતા ને માંદા થયા હતા. ત્યારે ફકીરે આવીને તેની ડોસીને કહ્યું છે, તમારો માવજી મરશે નહીં. ત્યારે કહે કે નક્કી નહીં મરે? જો ન મરે તો લખી દે જે નહીં મરે, નહીં તો નીકળ ઘર બહાર. એમ કહીને ઘર બહાર કાઢી મૂક્યો. એવાને કાળ થકી, કર્મ થકી, માયા થકી રક્ષા મહારાજ કરે છે. જેમ મા બાપ બાળકને નાગ, વાઘ, અગ્નિથી જાળવે, તેમ એનું પ્રારબ્ધ મહારાજ છે તે જાળવે છે. એમ મહારાજે કહ્યું છે. આવા હોય તે જેવા તેવા જાણવા. મહારાજ કહે, એવાના પગની રજ અમે માથે ચડાવીએ છીએ. તે ગઢડામાં શ્રીજી મહારાજ સાધુના પત્તરમાંથી પ્રસાદી લઈને જમી ગયા. એમ સંતનો મહિમા દેખાડ્યો. પછી પુરાણી ધર્મ કિશોરદાસજીએ પૂછ્યું છે, જળ ચૈતન્ય ત્યાગ કરે તેને મિનિટે મિનિટે મૂર્તિનું બહુ સુખ કલ્પે કલ્પ સુધી રહે કે કેમ? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, શ્રીજી મહારાજની મૂર્તિમાં સુખનું ભોગતાપણું નવું ને નવું રહે ને અપારપણું રહે. જે મહારાજની મૂર્તિનું સુખ ભોગતા થયો તેને જળળ મૂર્તિનું તેજ છૂટે. પૂરું ન થવાય કે હવે જમી રહ્યા. કલ્પે કલ્પ વીતી જાય ત્યાં સુધી અપારપણું રહે. મહારાજની શું મોટાઈ કહેવાય? એ સુખ એવું છે કે અપારપણું જ રહે. ઇતિ વાર્તા 233. જય શંકરે. આપણને કીધું કે આપણું પ્રારબ્ધ કોણ છે? મહારાજને મુક્તો છે. તો આપણે નાની નાની વાતમાં હળાહળિયા થઈ જઈએ, વિવળ થઈ જઈએ. તો એવી દરેક પરિસ્થિતિ વખતે આપણે ધીમે ધીમે, આ બધું રાતોરાત ન થાય, પણ દ્રઢ મનન કરતા જવાનું કે મારા ચૈતન્ય તો મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. હવે મન ભય સાનું, કદાચ કંઈ થઈ જશે દેશકાળની યોગે, તોય શું આપણને મૂર્તિનું સુખ મળવાનું. એટલે આપણી અંદરથી ભય, જેવી તેવી વસ્તુનો ભય, આવા નબળા વિચારો આવતા હોય એવાનો ભય, ભૂત પ્રેતનો ભય, આ બધા આપણે કાઢવાના કે આપણને તો કોણ મળ્યા છે એમ. અને આ ભયની વાત કરી કે કેટલાય દ્રઢ હશે કે કહી દીધું કે તમે એવું લખાણ કરી દો કે નહીં મળે, એમ કરીને કાઢી મૂકી કે આપણને તો કદાચ એવું કંઈક આવે અને કોઈ એક બે જણા એવું કે જરાક આના જળથી સારું થાય કે આમને વાત કરીએ તો વાત કરવામાં શું હવે આપણી ક્યાં ઉપાસના જતી રહે, એમ કહીને આપણું મન ચડાય, મન થાય. પણ એ ખબર ક્યારે પડે? જ્યારે આપણે એમાંથી પાર ઉતરીએ ને એવો સંજોગ આવે ને, કસોટી થાય ને, તો આપણી અંદર કેટલી દ્રઢતા છે એની ખબર પડે. આપણને ત્યાં સુધી આ બધી વાતો ખાલી વાંચવી ગમે, પણ એવું ખબર નથી પડતી કે આપણે નિશ્ચયમાં પગલે પગલે કેટલો વિચાર કરવાનો છે. ત્યારે હજી અહીં સુધી પહોંચાશે. તો કેવા હોય એના પગની રજ તો અમે પણ માથે ચડાવીએ. મહારાજ તો કેટલા રાજી હોય એમ. આગળ તો બાપાએ મૂર્તિનું સુખ કેવું છે એ આપણને કહી દીધું. મિનિટે મિનિટે મૂર્તિનું બહુ સુખ કલ્પે કલ્પ સુધી રહે કે કેમ? તો બાપા કે હા, કલ્પે કલ્પીથી જાય ત્યાં સુધી અપારપણું રહે છે. એવું સુખ મેળવવા માટે આપણે એક સાધારણ દાખલો કરીએ. આપણે અત્યારના કુંભ મેળામાં જોયું કે અમુક અમુક સાધુ બાબાઓ તો કેટલા આકરા તપ કરે, અગ્નિ ફરતા રાખીને બેઠા હોય ને, તાપણા કરીને એની વચ્ચે બેઠા હોય ને, એવું તો કેટલાય બધા. કોઈ જટા વધારી છે ને, કોઈ એકલું ફ્રૂટ ખાય ને, કોઈ કંઈ જમતા જ નથી ને, કોઈ પાંદડા ખાય. આવી કડકડતી ટાઢ અહીંયા પણ ટાઢ લાગે તો 40 કરોડે તો સ્નાન કરી લીધું અને આપણે તો ઘેર બેઠા સ્નાન ખાલી સમજણ.
પણ બધી પ્રાપ્તિ સમજણમાં રહેલી છે. જ્યાં સુધી આ વાતનું વારંવાર ચિંતન મનન કરી આપણી અંદર દ્રઢ ન કરી દઈએ ને તો આપણને એવા કેટલાય મળે અને પછી આપણને ખબર પડે કે લે આત્મા નિશ્ચયમાંથી હું ડગી ગઈ, મારી શ્રદ્ધા ઉડી ગઈ, મેં આ ક્યાં કર્યું. પણ એ ક્યારે થાય? સતત અનુસંધાન એનું આપણને રહેવું જોઈએ કે ના કરતા તો મહારાજ જ છે. એવું જ્યારે દ્રઢ રહે ને ત્યારે આપણે ડગીએ નહીં. પણ એ નાની વાતમાં આપણને ઘણી વાર ખબર નથી પડતી કે આ તો આપણે સકામ થઈ ગયા. એટલે એટલી સૂક્ષ્મ વાત હોય છે. આમ ઈઝી વાત છે હાવ, અને આમ સૂક્ષ્મ વાત છે કે ક્યાં આપણે લેવાઈ જઈશું ને ક્યાં નહીં, એ જરાક આપણે જોતા રહેવું પડે. જય સ્વામિનારાયણ. ઇતિ વચના ગઢડા પ્રથમનું 37 સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય.